ગુડ મોર્નિંગ ગાઈસ. આજે સ્વાગત છે તમને અમારા ન્યૂ વ્લોગમાં. અમે વચ્ચે ગેપ મૂકી દીધો હતો કારણ કે અમે નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા છીએ, તો એ સામાન હેરાફેરીમાં આજે અમે ફ્રી પડ્યા છીએ અને આજથી અમે વ્લોગ બનાવવાનું ચાલુ કરીશું. તો શૌર્યભાઈ ઉઠી ગયા છે. શૌર્ય ગુડ મોર્નિંગ સે. શૌર્યની પ્રિન્સુ ક્યાં ગઈ? તારી પ્રિન્સી ક્યાં ગઈ? પ્રિન્સી પ્રિન્સી ભમ થઈ ગઈ તો કેમ બોલો છો? એમને એમ બોલો ને, પ્રિન્સી ભમ થઈ ગઈ મમ્મા. કાવ એ ના આવે બેટા, અંદર એ ના આવે. કાવ કે અહીંયા આવે? નીચે હોય, બીજી જગ્યાએ હોય. અહીંયા કાવ ના હોય, બહાર ના હોય બેટા કાવ. અહીંયા ઘરમાં કાવ હોય? કાવ તો બહાર રોડ ઉપર મમમ ખાતી હશે. સબ્જી ખાય, રોટી ખાય, બધું જ ખાય. શાક ખાય કાવ? હવે શું કરશું? મસ્તી. ચાલ દૂધ પીવાનું છે. ચાલ દૂધ નથી પીવું? જાવું છે કે જવું છે? ચલો દૂધ પીવા. ચલો ભાઈ, પડદા ખોલ દઈએ અમારા નવા ઘરમાં. સરસ છે, મજા આવે એવું છે. સરસ બધું ગોઠવાઈ બી ગયું છે. આજે સવારમાં કપડાં બી ધોઈ દીધા અને તડકો બી ફૂલ છે એટલે કપડાં બી સુકાઈ જશે. શૌર્ય ભાઈ રમે છે. ચલો શૌર્ય દૂધ પીવા બેટા. ચલો આપણે શૌર્યનું ત્યાં સુધી દૂધ ગરમ કરી લઈએ, કારણ કે દૂધ ગરમ થશે પછી શૌર્યભાઈ આવશે દૂધ પીવા. શૌર્ય ઉઠશે ને એટલે આખું કચરું છે. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. તમને ગમે, તમને જેવું ગમે એવી રીતે કરો, પણ કરો બરાબર. હવે શૌર્યભાઈનું દૂધ પીવડાવી દઈએ પહેલાં. શૌર્ય દિવસે દિવસે સમજણ વધતી જાય છે શૌર્યની, અને મેચ્યુરિટી જે કહીએ ને એ બી આવે છે શૌર્યમાં, અને મસ્તી બી એટલી બધી. આ જો પાણીનું માટલું અમે અહીંથી મૂક્યું છે. આ નીચે વાસણનું સ્ટેન્ડનું છે, અહીંયા વાસણ ઘસવાના. અહીંયા પ્લેટફોર્મનું બધું છે. ચલો ભાઈ, આજે પેલો શું કે ગુડી પડવો આવે ને એટલે સુરતની ઘારી, તો સુરતની ઘારી પપ્પા લાવ્યા હતા 4 બોક્સ. ખાધા 4 બોક્સ ધરી. ચેરમાં બેસતો મમ્મી ફેન બંધ કરીને આવે. ભાઈ અમારે અહીંયા સોલાર નથી એટલે લાઇટ પણ બહુ ધ્યાન રાખવું પડે છે. આ શૌર્યનું દૂધ છે. જો શૌર્ય બી ચેલ લઈને આવે. અલે લ્યા, વેરી ગુડ. ના પડી જવાય. આવતો રે વેરી ગુડ આવતો રે. શૌર્ય પહેલી વખત ચેર ઉપાડી છે. આવતો રે. આ જાતે કરીને કર્યું તે. ઊભો ક્યારે ચેર અને અહીંયા આવતો રે. નથી ભમ થયો.
કેમ નથી પીવું? સ્ટોરી કહેશે મમ્મા, લાયન ટાઈગર એલિફન્ટની સ્ટોરી નથી સાંભળવી? પીવું છે, ચાલ મમ્મા સ્ટોરી કહે છે, ચલો. એક હતો લાયન, એક હતો શૌર્ય. શૌર્ય ક્યાં ગયો? ઘરમાં ગયો. લાયન ક્યાં ગયો? જંગલમાં ગયો. જંગલમાં કોણ હતું? જંગલમાં કોણ હોય શૌર્ય? હા, आलू का चालू बेटा. कहाँ गए थे? बैंगन की ढोकली में सो रहे थे. बस ऊपर પોતી ક્યું લાઈન હવે જતે રમવાનું. ભાઈ શૌર્ય આવી રીતે દૂધ પીવે છે રોજ. આ ભાઈ છે મારો બહુ ડાયો છોકરો છે. કે છે અલે એલિફન્ટ છે. પેલા મોઢું ધોઈ જાય મમ્મા, મોઢું ધોઈ જા પેટ ઉપર. પછી બેટા પછી મારી દીકરા મમ્મી મોઢું ધોવો ને છોકરા. બસ વેરી ગુડ. ભાઈ એના દૂધ આવી રીતે જ રોજ પીવડાવું છું. કોઈ મોબાઈલ નહીં, અમારા જોડે જો ટીવી બી નથી અત્યારે, બરાબર? ટીવી નથી, મોબાઈલ વધારે યુઝ નથી કરતા, કારણ કે ટીવી બતાવી છોકરા માટે સારી, પણ મોબાઈલ વાપરવો ખોટો. તો મોબાઈલ અમે નથી આપતા, અમે જેમ કઈ રીતે ચલાવીએ છીએ ત્યારે. બસ તમારા બધાનો સપોર્ટ જોઈએ છે, પ્રેમ જોઈએ છે. અને હવે જો આ બધા ટોયસ અહીંયા લાવશે, બધા સોફ્ટ ટોયસ લઈને આવશે. શૌર્ય ચો બેટા ચેરમાં બેસી જા, માથામાં હેર ઓઇલ કરી. જો પહેલા તો હેર ઓઇલ મસાજ કરવાના. ભાઈ આ બનાવ્યું તેલ યુઝ કરું છું શૌર્યના, કિંજલ. અરે વેરી ગુડ. ચોકલેટ ખાવી છે એમ કહેતી હતી તો શૌર્ય શું કર્યું? ના પાડી દીધી ચોકલેટ ખાવા દીધી, કારણ કે શૌર્ય ઇઝ અ ગુડ બોય. હા, બોલ લેવું છે, બોલ કે ગયો આપણું એટલે બોલ. જો ભાઈ આવી ગયો શૌર્ય માથું રહ્યું. આવું જો આમાં સેટી છે નાની, અને મોસ્ટલી આમાં શૌર્યના ટોયસ છે. અમારા કપડાં અંદર છોડું છે. શૌર્ય ભાઈ છે. આ રસોડું છે મારું, દેખાવ છે આટલું જ છે, વધારે નથી ગયું. આ મારું કપડાનું ખાનું છે. અમારે અત્યારે ફ્રીજ નથી અમારી પાસે, તો અમે સબ્જી આમાં કરીએ છીએ અત્યારે હાલ. અને આ સ્વામી બાપાનું મંદિર છે. આ સ્વામી બાપાનું મંદિર. અમે આટલામાં બી ખુશ છે, કારણ કે મજા આવે છે. નાનું છકડું ઘર છે ને એમાં જરૂરિયાત પૂરતી જ વસ્તુ છે. આ અમારી ટીપે છે નાની છકડી. આ શોપીસનું છે. આ શોપીસનું મકાન માલિક જ મૂકીને ગયા છે. અને વિન્ડો સરસ પડે છે. તો આ બેડ છે નાનો છકડો, એ બી મકાન માલિકનો જ છે. આ ફર્નિચર છે. ફર્નિચર આપ્યું છે એટલે સારું છે, કારણ કે બધું સામાન આવી જાય છે.